ઓમ નમઃ શિવાય મિત્રો, આજના આ વિડિયોમાં હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે કદાચ તમે બાળપણથી સાંભળતા આવ્યા હશો, પણ કદાચ ક્યારેય તેના રહસ્યો સમજ્યા નહીં હશો। એ વાત છે ગંગાજળના અવિશ્વસનીય ચમત્કારોની। શું તમને ખબર છે કે ગંગાજળ ક્યારેય બગડતું નથી? હા મિત્રો, એ પાણી કેટલાય વર્ષો સુધી રાખો તો પણ એમાંથી દુર્ગંધ આવતી નથી, એ બગડતું નથી અને એમાં એક અજબ જ શક્તિ છે। પણ પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે? શું આ માત્ર એક ધાર્મિક માન્યતા છે કે તેના પાછળ વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે આપણે આ રહસ્યની ઊંડાઈમાં જઈએ। ભારતીય સંસ્કૃતિમાં ગંગા માત્ર એક નદી નથી, એ તો દેવીઓમાં દેવી ગંગા માતા છે। પુરાણોમાં વર્ણન છે કે જ્યારે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી ત્યારે તેના પ્રચંડ પ્રવાહને રોકવા માટે ભગવાન શંકરે પોતાની જટામાં તેને ધારણ કરી, એટલે જ ગંગાને દિવ્ય નદી માનવામાં આવે છે। કોઈ પણ યજ્ઞ, પૂજા કે પવિત્ર કાર્ય ગંગાજળ વગર અધૂરું ગણાય છે। હવે કલ્પના કરો, સામાન્ય પાણી તમે એક કાચની બોટલમાં મૂકો અને તેને થોડા દિવસ સુધી બંધ રાખો તો દુર્ગંધ આવી જાય છે, ફંગસ થાય છે અને એ પાણી પીવાનું લાયક રહેતું નથી। પણ ગંગાજળ, એ કેટલાય વર્ષો સુધી રાખો તો પણ એ શુદ્ધ જ રહે છે। અમેરિકાના અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કહ્યું કે ગંગાજળમાં એવા સૂક્ષ્મ તત્વો છે જે બેક્ટેરિયા, ફંગસ અને વાયરસને નષ્ટ કરી નાખે છે। અહીં સુધી કે ગંગાજળમાં બેક્ટેરિયોફેજ નામના સૂક્ષ્મ જીવાણુ છે જે હાનિકારક બેક્ટેરિયાને ખાઈ જાય છે। મિત્રો, એટલે જ ગંગાજળ ક્યારેય બગડતું નથી। આ કોઈ ચમત્કાર નથી, આ તો દિવ્ય શક્તિ અને વિજ્ઞાનનું અદ્ભુત મિલન છે। હવે વાત કરીએ તેના આધ્યાત્મિક લાભોની। હિન્દુ માન્યતા મુજબ ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। જો ઘરમાં ગંગાજળ રાખવામાં આવે તો ગૃહકલેશ ઓછો થાય છે અને સુખશાંતિની સ્થાપના થાય છે। પૂજામાં ગંગાજળનો ઉપયોગ દેવતાઓની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે અને શ્રાદ્ધ કે પિતૃ તર્પણમાં તેનો ઉપયોગ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે। એટલા માટે કહેવાય છે કે ગંગાજળ વિના કોઈ પણ ધાર્મિક વિધિ અધૂરી રહે છે। પુરાણોમાં એક કથા આવે છે, એક રાજાએ પરીક્ષા કરવા માટે ગંગાજળથી ભરેલી કુંડમાં સોનાનું મુદ્રા મૂકી દીધું। વર્ષો સુધી એ મુદ્રા પાણીમાં રહી છતાં પાણી બગડ્યું નહીં। વિરુદ્ધમાં સામાન્ય પાણીમાં મૂકેલી મુદ્રા જંગ લાગી ગઈ અને પાણી ખરાબ થઈ ગયું। આ કથા માત્ર કથા નથી પણ ગંગાજળના અવિશ્વસનીય ગુણોની સાક્ષી છે। અહીં સુધી કે આજકાલ પણ ઘણા ઘરોમાં લોકો ગંગાજળ સ્ટીલ કે કોપરના પાત્રમાં વર્ષો સુધી રાખે છે અને જ્યારે એ પાત્ર ખોલે છે ત્યારે પાણી એટલું જ શુદ્ધ અને પવિત્ર રહે છે। આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે ગંગાજળમાં એવી નૈસર્ગિક દવા જેવી શક્તિ છે જે માનવ શરીરને રોગોથી બચાવે છે। હવે વિચારજો મિત્રો, હજારો વર્ષ પહેલાથી આપણા ઋષિમુનિઓએ આ વાત સમજી હતી, તેથી જ તેમણે દરેક ધાર્મિક કાર્યમાં ગંગાજળનો સમાવેશ કર્યો। કેવું અદ્ભુત ફોરસાઇટ હતું એ સમયના મહાન પુરુષોનું! આજના સમયમાં પણ જો આપણે આપણા જીવનમાં ગંગાજળનો ઉપયોગ કરીએ તો તેનો ફાયદો અનુભવી શકીએ છીએ। સવારે પૂજામાં ગંગાજળ અર્પણ કરવાથી મનને શાંતિ મળે છે। ઘરમાં નિયમિત રીતે ગંગાજળ છાંટવાથી પોઝિટિવિટી વધે છે અને કોપર કે ચાંદીની બોટલમાં રાખેલું ગંગાજળ પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે। તો મિત્રો, ગંગાજળ કોઈ સામાન્ય પાણી નથી, એ દેવીઓનું પ્રસાદ છે, એ પ્રકૃતિનું ચમત્કાર છે અને એ વિજ્ઞાનનું અજાયબ રહસ્ય છે। આજનો સંદેશ એટલો જ, જે ઘરમાં ગંગાજળ હશે ત્યાં હંમેશા પવિત્રતા, શાંતિ અને સુખ સમૃદ્ધિ વસે છે। તેથી જેટલું શક્ય હોય ગંગાજળને તમારા જીવનમાં સ્થાન આપજો।